હવેલીમાં રહેતો માણસ હારી જાય પણ ઝૂંપડામાં રહેતો કોઈ વ્યક્તિએ ગામના સરપંચ તરીકે જીતી જાય. કારણ તમારે સરપંચ બનવું હોય તો તમારે જનતાના આશીર્વાદ લેવા જવું પડે. તમારે ચાલુ ગુજરાત સરકારના મંત્રીનો દીકરો હારી ગયો. કિરણસિંહ છે એમને જનતાએ કીધું કે તમે ઘરે બેસો ને રેસ્ટ કરો, કારણ કે તમારા ફાધર ઓલરેડી ગુજરાત સરકારમાં આટલી બધી સેવાઓ આપે છે. એટલે સામાન્ય માણસે ગમે ત્યારે સરપંચ ને સરપંચમાંથી મંત્રી બની શકે. એટલે આપણે કોઈ મંત્રી હોય તો અભિમાન ન રખાય, કારણ કે આપણે એક દિવસ સરપંચ જ હતા. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આજે ગુજરાતના ગામડે ગામડેથી જે કોઈ નાની ઉંમરના મોટી ઉંમરના ભાઈઓ બહેનો માતાઓ વડીલો જે કોઈ સરપંચ બન્યા છે એ તમામને જીતની શુભકામનાઓ. ગામનું સારું કામ કરજો, ગામને એક સાથે રાખવાનું કામ કરજો, કારણ કે ખરેખર આપણને જે લોકશાહી મળી છે, આપણને જે બંધારણ મળ્યું છે એનો મતલબ શું થાય ને આજે ખબર પડી ગયો. ગામનો હવેલીમાં રહેતો માણસ હારી જાય પણ ઝૂંપડામાં રહેતો કોઈ વ્યક્તિએ ગામના સરપંચ તરીકે જીતી જાય, કારણ કે ગામને પણ ખબર છે કે ગામનું સારું આ કરશે, કરપ્શન આ નહીં કરે, ઝૂંપડાવાળો એ ગામનો વિકાસ કરશે ને હવેલીવાળો પોતાનો વિકાસ કરશે. દીક્ષિત, આ જ તફાવત છે ને આજે ઘણા બધા પરિણામો એવા આવ્યા કે કંઈકની હવેલીના એમ કહેવાય કે તાળા ગામે તોડી નાખ્યા. ભલે તમારી પાસે મંત્રાલય હોય કે તમે મંત્રી હોવ કે તમારા ફાધરે પૂર્વ મંત્રી હોય કે પછી તમે ગમે એ હોય, પણ ગામને તમે પસંદ નથી. એટલે 20 વર્ષથી મેન મુદ્દા પર આવી જાય. 20 વર્ષથી ભીખુસિંહ પરમાર અને તેનો પરિવાર, ભીખુસિંહ પણ સરપંચ રહી ચૂક્યા, તેના પરિવાર આ ગામ ઉપર રાજ કરતા હતા. ત્યાં તો લોકશાહીની એક મજા છે ને, લોકશાહીમાં એક વાત છે ને કે આખી ઘટનામાં કે તમે મંત્રી સરકારના આશીર્વાદથી બની શકો, પણ તમારે સરપંચ બનવું હોય તો તમારે જનતાના આશીર્વાદ લેવા જવું પડે, તમારે એવા કામ કરવા પડે, તમારે વિવાદમાં ના આવવાનું હોય. એટલે ક્યાં સુધી કોઈને ઉલ્લુ બનાવીએ? માનનીય મંત્રીજી ભીખુસિંહ પરમાર કેવડા મોટા કરોડોના કૌભાંડની વાત સાથે આખા વિવાદમાં ફસાઈ ગયા, બીઝેડ સાથેની વાત, પણ મગનું નામ મરી ન પાડ્યું. પેલાના જમાનામાં તો પ્રામાણિકતા હતી કે પ્રામાણિકતાના ધોરણે રાજીનામું. જો કે આ યુગમાં તો કોઈ પણ પક્ષમાં જોવાની વાર્તા ભૂલી ગયા, પરંતુ જેના પૈસા ગયા હતા આ તે CID ક્રાઇમ, તેની ફરિયાદ, પરંતુ તમામની વચ્ચે તમે એક વિચાર કરો કે તમે રાજ્ય સરકારના માનનીય મંત્રી છો અને એવા તમારો પુત્ર ભીખુસિંહનો પુત્ર એ જે એમનું ગામ છે ત્યાંથી ચૂંટણી લડતો હતો અને 10 વર્ષ ભીખુસિંહ પોતે પણ પોતાના ગામના સરપંચ રહેલા છે અને 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં એમનું એક અથ્થું શાસન હતું. એ મંત્રી બન્યા પેલા સરપંચ હતા, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગે રાજકીય શરૂઆત સરપંચ હતી. તેને ભીખુસિંહને એવું કે આપણે સરપંચ હતા અને હવે આપણી પેઢી એટલે કે દીકરો, પુત્ર પ્રેમ, ભીખુસિંહને પોતાનો પુત્ર પ્રેમ નડ્યો અને ચાલુ ગુજરાત સરકારના મંત્રીનો દીકરો હારી ગયો. આ કોઈ સામાન્ય બાબત નથી. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર અને એનો દીકરો કે જે મોડાસાનું જીતપુર ગ્રામ પંચાયત છે, એ મોડાસાના જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઊભો હતો અને સરપંચના ઉમેદવાર મંગળસિંહ પરમાર નાના મોટા નહીં 623 મતે જીતી ગયા. ગ્રામ પંચાયત માટે 623 મત બહુ મોટા કહેવાય, બહુ મોટા કહેવાય. એટલે વિચાર કરો, આખી પેનલ હારી ગઈ કિશન મંત્રી પુત્ર. જે કિરણસિંહ છે એમને જનતાએ કીધું કે તમે ઘરે બેસો ને રેસ્ટ કરો, કારણ કે તમારા ફાધર ઓલરેડી ગુજરાત સરકારમાં આટલી બધી સેવાઓ આપે છે, તમે બીજેડ સાથે જોડાયેલા છો, એમાં પણ તમે સેવા આપતા એમાં પણ તમે બીજેડમાં પણ તમે સેવા આપતા હતા, એટલે તમે અત્યારે રેસ્ટ કરો, તમારી ગામને કોઈ જરૂર નથી. અને સૌથી મોટું, મંત્રી પોતે પંચાયતની ચૂંટણીમાં કોટી પહેરી અને આમામ કરતા, સીન શોટ કરતા મત આપવા ગયા હતા કે મારો દીકરો છે જોજો, અને ગામે મંત્રીને જોઈને જ પાડી દીધો. જોઈ લીધું કે તમારો દીકરો જોયું એટલે જ ગામ લોકો આ પરિણામ આપ્યું કે ભાઈ આપણે, એટલે જે કર્મ થાય ને, જે કર્મ એનું ફળ અહીંયા જ છે. આ બહુ નક્કી. તમારે ક્યાંય એનું ભોગ, તમે કોકનું જે કર્યું એ તમારે ભોગવાનું. સારું કર્યું સારું, ખરાબ કર્યું ખરાબ. તમે જે જનતાને બીઝેડમાંથી કેટલા પૈસા તમે પાછા હજી દાવાઓ થાય છે, પમ્પલેટો ભરે. હું તો એવું ઈચ્છું કે ભૂપેન્દ્રભાઈ ઝાલા બહાર આવીને બધાને પૈસા આપી દે, બસ, તો એ લોકોનું સારું થાય. પણ હકીકત
અમને ખબર છે કદાચ આજે અમારા શબ્દો ઘણા લોકોને કડવા પણ લાગશે, પણ જ્યારે હકીકત તમારી સામે આવશે તમને પૈસા નહીં મળે, કારણ કે અમે તો આવી અનેક સ્કીમો જોઈ છે. ભીખુસિંહ સહારા માટે, કિશન સહારા માટે આજે લોકો અને પૈસા દીક્ષિત, લેવા લાઈનો આ લાગે છે. નાના માણસના ચહેરા પર ખુશી તો જો દોસ્તો. આ ગામનો એક આગેવાન છે અબિલ ગુલાલ ઉડાડીને અબિલ, અને આખું ગામ ઊભું ભાઈ કે જાઓ તમારા સરકારના તમારા મંત્રી હોય તો અમે નથી ડરતા. આ ગામ છે ને, ગામ આખું એક છે. ભલા ભીખુસિંહનો દીકરો લડતો હોય એટલે સાહેબ, આ લોકશાહીની મજા છે. આ સબક ગુજરાત સરકારને પણ છે કે સાહેબ નીચે કેવી વાર્તાઓ ચાલે છે ને, મંત્રીઓ કેવા સાંભળજો. પ્રકારના કાર્યક્રમો કરે છે ને, તમે એક નહીં નહીં, એ નહીં, ગામમાં કેટલું મંત્રીનું માન છે એ જોઈ લો. નહીં એ નહીં, બધી વાર્તા પણ કિશન, પછી ભાઈ. હારે એનું એકમાત્ર કારણ શું હોય બધાને સરકારને ખબર હોવી જોઈએ. સરકાર પાસે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબી નામની ખૂબ સારી સિસ્ટમ છે, પણ એ સિસ્ટમ થોડીક વિપક્ષ ઉપર ધ્યાન રાખવા કરતા તમારા આપણા મંત્રીઓ ઉપર પણ રખાવજો. અને કારણ કે એક મંત્રીશ્રીના પુત્રોએ કેવડું મોટું કૌભાંડ મનરેગાનું કરી નાખ્યું એ આપણે ખબર છે. ખબર છે આ. કેટલા કરોડનું કૌભાંડ કર્યું એ આપણે ખબર છે. એ પૈસા સરકારમાં જમા થશે કે નહીં થાય, પણ ગરીબોના પૈસા તો મંત્રીએ બૂચ મારી દીધા, એના પુત્રોએ બૂચ મારી દીધા. આજે બંને જેલના સળિયાની પાછળ છે સેલ્યુટ ઓફ દાહોદ પોલીસ, કે દાહોદ પોલીસે એ પ્રકારની કામગીરી કરી. પણ ભીખુસિંહે ખાસ અપીલ કરી હતી કે હું પોતે મંત્રી ને મારું ગામ ને મારું જન્મસ્થાન ને મારો દીકરો, સાંભળો એમને શું કીધું હતું. આજે પુત્ર હારી આજે ગયો, પુત્ર હારી ગયા, પણ એમને અપીલ એટલે કરી બે ઇન્ટરવ્યુ મારે તમને સમજાવે છે ભાવિક, બે બેક ટુ બેક પ્લે કરજો. એક ભીખુસિંહ પરમારે શું કહ્યું હતું જ્યારે ચૂંટણી, ભલે ત્યારે તો એને આચાર સંહિતા હોય એટલે લાંબુ નહીં, અને તેની સાથે જીતેલા તો એવું જ હોય ને કે આપણે કઈ નતા તો સરપંચ બની જતા, હવે તો આપણે મંત્રી મંત્રી છે, પણ એ હારી જાય. એટલે આ 2027 નું ઘણાયનું ભવિષ્ય, એટલે નવા જીતેલા સરપંચશ્રીને બતાવો ને સાથે ભીખુસિંહને પણ બતાવો, બેન હારેલા પુત્રના પિતાને પણ બતાવો. ગુજરાતની અંદર આજે મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે. એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગુરુગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે, અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે. આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે અને તંદુરસ્ત રીતે આ હરીફાઈ થાય, અને એ રીતે આજે મારી જે ગુરુગ્રામ પંચાયતની અંદર 4 બૂથ આવેલા છે, અને ચારેય બૂથમાં ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે, અને લોકો એમના મતાધિકારનો ઉપયોગ કરીને એ યોગ્ય ઉમેદવારને તેઓ ચૂંટી લાવશે એવી હું અપેક્ષા રાખું. મારું નામ શું છે? તમે મંત્રી ભીખુસિંહના પુત્ર નારાયણ છે, શું કહેશો? મારું નામ પરમાર મંગલસિંહ ગોબરસિંહ, હું કિરણસિંહ ભીખુસિંહ ના અમે ચૂંટણી લડી રહ્યો હતો. એ 623 ની લીડથી જીત્યો છું, અને તે મારા મત છે 1374. જનતાને શું કહેશો? મંત્રી પુત્ર હારાયા છો, કેવો આનંદ? જનતાને બધાને બે હાથ ને ત્રીજું માથું, બરોબર, અને એમને પરિવર્તન કરીશ અને એમની સેવા કરીશ. હવે મંત્રીના પુત્ર હારાયા છો, શું કહેશો? મંત્રીના પુત્ર હારાયા છો, શું કહેશો? આનંદ, પછી બીજું તો હું ભીખુસિંહનો દીકરો હારી ગયો, અને આ માણસ એક સામાન્ય માણસ છે, એના મોઢા ઉપરની તમે રોનક જોઈ લો. એટલે સામાન્ય માણસે ગમે ત્યારે સરપંચ ને સરપંચમાંથી મંત્રી બની શકે, એટલે આપણે કોઈ મંત્રી હોય તો અભિમાન ન રખાય, કારણ કે આપણે એક દિવસ સરપંચ જ હતા. અને બીજા પણ ઘણા બધા આજે સરપંચની ચૂંટણી લઈને અપડેટ આવ્યા છે કે કચ્છમાં પણ વાસણા હીરના પુત્ર એટલે પૂર્વ મંત્રીના પુત્રની હાર થઈ ગઈ છે. જોકે બાહુબલી નેતા તો ન કહી શકાય, પરંતુ બાહુબલી દબંગ વ્યક્તિ એટલે કે અનિરુદ્ધસિંહ રીબડાના પુત્રની આજે પછી જીત થઈ છે. એટલે પરિણામો ગમે તેવા ગમે ત્યારે આવી શકે છે, પરંતુ આજની સરપંચની અને ખુશી તો તમે જો આખું ગામ નાચે છે. આ કોના સામે નાચે છે? ભાઈ તમે મંત્રી બની ગયા હોય પછી આ બધું મૂકી દેવાય. ભાઈ છોકરાઓ હવે તમે આરામ કરો. આ ગામના બધું આપણું ન હોય, બધું આપણું ન હોય. રાજકારણમાં બધું આપણે નરેન્દ્ર મોદી હંમેશા શું કહે છે કે ભાઈ આ પરિવારવાદ છોડો. એ હંમેશા એવું કહે છે કે પરિવાર છોડો, ને બધું એક જ વ્યક્તિને ના હોય. અને નરેન્દ્ર મોદીના પરિવારમાંથી કોઈ રાજકારણમાં નથી. અને તમે એ જ પાર્ટીના નેતા થઈને વડાપ્રધાનના પાસેથી આટલું પણ ના શીખો તો તમે ખરેખર તમને કોઈ કહેવાનો. અને બીજેડના જે છાંટા ઉડ્યા છે એના કારણે આ ગામ તમારી સામે પડ્યું છે.
એટલે થોડા સમજી જાઓ, સુધરી જાઓ. અને ભીખુસિંહે પણ સમજવાની જરૂર છે કે ગામે મને હરાવ્યો છે કે મારા પુત્રને હરાવ્યો છે. ભાજપે એ સમજવાની શીખવાની જરૂર છે કે ભીખુસિંહને એના ગામમાં જ જીતવાનો મેળ ના પડતો હોય તો હવે આપણે આવા નેતાઓને રાખવા કે નહીં, આની લોકચાહ ના હોય. અને બીજું ભાઈ, તમે નથી જીતતા, મોદી સાહેબનો ચહેરો જીતે, તમે તો જીતતા જ નથી. આ દીકરો હારી ગયો સ્પષ્ટ એ કહી દે. એટલે ઘણું બધું ભીખુસિંહે વિચારવા જેવું છે. આ તો સારું, આમાં ભાજપના નામે પક્ષના નામે ચૂંટણી લડાતી ગયા તો ન્યાય મોદી સાહેબના નામે રાષ્ટ્ર વિકાસ કરશે, મોત માંગવા જાય ન્યાય છે. એટલે ઘટનાક્રમ એટલો જ છે અમારે કે અમે કોઈ ભીખુસિંહના વિરોધી નથી, પરંતુ જે કાંડ થયો હતો એ જ મુદ્દે બોલીએ છીએ કે હજુ સુધી તમે આ મુદ્દે સ્પષ્ટ અને લોકશાહીની શું મજા છે એના માટે થઈને. એટલે ગામમાં કોઈ એવું ડરીને કે સમજીને કે ગામમાં એવા કોઈ એલિમેન્ટ્સ હોય તો કોઈથી ડરવાની જરૂર નથી કે ભાઈ આવડા મોટા માણસો લડે ને આપણે આને જ વોટ આપો. તમને ગમતાને વોટ આપજો, જે આ ભીખુસિંહના ગામમાં થયું છે. એટલે ગામ એ જ તાકાત છે, લોકોનો એક સાથે રહેવું એ જ એક શક્તિ છે. એ ચાહે સામે મંત્રીઓ હોય કે પાવર હોય કે સરકાર હોય, કોઈ પણ હોય, પણ લોકોના દિલ છે દીક્ષિત, એ એમને નથી જીતતા. ત્યારે મંત્રી પુત્રના હાર પર તમારું શું માનવું છે ને કોમેન્ટ બોક્સમાં લખજો કે હારના શું કારણ. અને તમારા ગામમાં પણ જો કોઈ આવા લોકો હાર જીતી ગયા છે તો એનું પણ અમને કમેન્ટ બોક્સમાં લખજો, તમારા ગામની સ્ટોરીઓ પણ. અને હવે ચૂંટણીઓ ગામ પંચાયતની પતી ગઈ ને પેટા ચૂંટણીઓ પતી ગઈ એટલે કાલથી એક થઈ અને સાથે રહી અને સમાજ સેવાના દેશ સેવાના કાર્ય કરજો. નમસ્કાર.